લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લખપત તાલુકામાં આવેલા સિયોતમાં ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. તેમજ સિયોત સમાજના આગેવાન અમરતભાઈ લીંબાણીએ પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું કે સિયોત ગામ પાકિસ્તાનની બોર્ડર અડીને આવેલું પટેલનું છેલ્લું ગામ છે. જન્માષ્ટમી મનાવવા બહાર ગામથી 40 થી 50% લોકો આવે છે અને એક સાથે ભોજન લઈએ છીએ. તેમજ 365 દિવસ વિનામૂલ્યે રસોડું ચાલુ, કોઈ પણ ટોકન લેવામાં આવતું નથી અને પરંપરા જાળવી રાખી છે. દર્શન સોની દયા પર. અમૃતભાઈ ભાણજીભાઈ પટેલ, સિયોત ગામ, તાલુકો લખપત અને પરદેશમાં અમદાવાદમાં રહીએ છીએ. બંધુ પ્રેમ પરિવાર. અમારું આ સિયોત ગામ આમતા પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલું પટેલોનું છેલ્લું ગામ છે. પણ છતાંય શું કે બધાને ગામ પ્રત્યે એટલો લગાવે, ગામ પ્રત્યે એટલો ભાવ અને પ્રેમ કે અમે આ જન્માષ્ટમીના ઉત્સવ નિમિત્તે લગભગ 40 થી 50% સંખ્યામાં, આમ તો અમારી 1550ની પટેલોની સંખ્યા છે, પણ એમાંથી લગભગ 40 થી 50% લોકો અહીંયા આ ઉત્સવ નિમિત્તે બધા આવીએ છીએ. ગામમાં બધા એક રસોડે સાથે જમીએ છીએ. અમારા આ સુદામપુરીમાં રસોડો 12 માસ એટલે કે 365 દિવસ હર હંમેશને માટે ધમધમતો રહે છે. પણ એનું કોઈ ટોકન નથી, કોઈ ચાર્જ નથી. અને ભગવાનની કૃપાથી, મા ઉમિયાની કૃપાથી અમને અહીંયા દાતાઓ પણ આ નિમિત્તે શ્રાવણ મહિનાનો દિવસો હોય, આ જન્માષ્ટમીનો તહેવાર હોય અને આ નિમિત્તે અમારી મીટિંગ સિટિંગ, નાના મોટા કોઈ હિસાબ થાય, બધા સાથે મળીએ અને અહીંયા કૃષ્ણલીલા જેવા રાસ સાથે રમીએ અને આવી રીતે અમે ઉત્સવ ઉજવીએ છીએ. અને એ દરમિયાન અમે શું છે કે બધા દાતાઓ પ્રેમથી જે કાંઈ લખાવે એ અમે બધા લખીએ છીએ અને એમાંથી અમારો આ રસોડો ધમધમે છે વગર ટોકને. અને બીજું તમે જુઓ, અમારા ગામમાં આ સરસ મજાની એક આધુનિક સમાજવાડી છે. બીજું અહીંયા આ તરફ એક સરસ મજાનું લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે. આગળ મોઢામાં સિયોતમાં તમે પ્રવેશ કરો એટલે અમારી સરદાર પટેલ સોસાયટી આવી ગઈ. એટલે આ અમારું એક સિયોતની ધરોહર એમ. અને બીજું કે અહીંયા આખા ગામમાં તમે ફરશો, તમે નાના મોટા બાંધકામ જોશો, આવી બધી એસ્ટેટો, મિલકતો જોશો, પણ ક્યાંય તમને અમારા ગામમાં કોને રૂપિયા આપ્યા એ નામની કોઈ તકતી તમને જોવા નહીં મળે. આ અમારા ગામની વિશેષતા છે. બીજું, આ નિમિત્તે અમારા વડીલો ઉત્સવ નિમિત્તે બધા અહીંયા આવે, પણ ફ્રી ઓફ, જેને કહેવાય કે એક ટોકન પણ ચાર્જ નથી અને બધા સાથે જમીએ. સવાર, બપોર, સાંજે અહીંયા બધા અમે રમીએ. બહાર બધા જૂની પુરાણી બધા વાતો કરીએ. અમારા ગામમાં વસીઓને 125 વર્ષ થયા અને એ દરમિયાન અમે જ્યારે અહીંયા બધા કૃષિમાં હતા, બધા ખેતી કરતા હતા અને એ બધી જૂની પુરાણો વાતો કરીએ. અને હમણાં પણ શું થયું છે કે અમારા ગામમાં ઘણી બધી દાડમની નવી નવી વાડીઓ થાય છે, મેંગોની વાડીઓ થાય છે અને અમને એમ લાગે કે ખરેખર અમારું જૂનું સિયોત